તારો બાદશાહ છે ને એક ખડકી છે બોલવામાં ધ્યાન રાખજે ગોવા હિન્દુ ધર્મમાં કોઈ વીર જો નથી અને થાચો બાંધાય તારી સામે ઉભો ને એ જોડે વીર છે એમાં કાળીને કરી હો માં જ્યાં જો ત્યાં જગદંબા
મન ઘેરે આવજો બોલ મહાકાળી માત નહીં રે હવે તને નહીં છોડે હળવાનો બાદ અરે તમારી સામે હું બોલે બીજો તો પીર છે ખમાસ ખમાસ અરે માં કાળિયા આ પાપી બાદશાહનો સહાર કરો ને આમાંથી મને ઉગારો અરે માં મસ્કરી ના મસ્કરી હે ઓ ગ્યારમો આય કરે હે ઓ કોકરણ ગોઠમો પાટે પધારો મારા
આવે તો બધા પડકારો કરજો હો. मेरे भारत का बच्चा 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 जय जय श्री राम बोले जय राम जय राम जय जय હજી તમે કોણ છો સમજીતા એમાં તારી ભલાઈ છે બાદશાહ અરે ભગવાન અરે દેવ હતા 33 કરોડ દેવી દેવતાનો ભાઈ કો બોલ્યા ભલે કોઈ તને છોડાવવા ન આવ્યો આ વીરો અરે વીરો આવી તને છોડાવી દેશે એમ છે હા બાદશાહ મેરા વિરમદેવ આવશે અને મને સદાની જેલમાંથી છોડાવશે બાદશાહ અરે નહીં રામ રામ કરતા તારા પ્રાણ દિયા દેશે ભગવાન અરે તને છોડાવવા જોધાની જેલની અંદર કોઈ નહીં આવે હે બાદશાહ અરે બાદશાહ વિરાટનો હવે તારો નજીક આવતો હોય મને લાગે છે બાદશાહ અરે ભાઈ નવ છોકરીઓ આવી આ જોધાની જેલની અંદરથી કોઈ છોડાવી ન દીધું અરે બાદશાહ વિરમદેવ આવી તને છોડાવી ન તો અભિમાન કરવા બાદશાહ અભિમાન રાજા રાવણનો પણ નહોતો રહ્યો બાદશાહ અભિમાન કરવો એક મોટી સીડી ગણાય છે બાદશાહ અરે નહીં ભગવાન આ બાદશાહ તારા બાપનો ઘોડો ભરાઈ રહ્યો છે હાલો એ આવા અત્યારે મારે રાજ કરે આવા છોકરા ગઢમો કરું વસ્તીમાં કોઈની તાકાત નથી જોતા પીર સામુ નજર બનાવવાની એમ હોય ને આને છોડાવવાની સજા ત્યાં ઘરમાં આવી જાય ઘોડા ખેલે મેરા તે ઘોડા ખેલે ઘોડા ખેલે મેરા તે ઘોડા ખેલે મેરા તે એના હાથમાં ભલા તે ઘોડા ખેલે મેરા તે Deliluda, 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 deliluda. Deliluda, deliluda. Hati mati. Rama ho raha. Hari diware sena rama pir maro hello chordala ranu rana ranu rana.
ખામોશ. ઓલામાં સત્તા છે સોડાવાની. હે? કોઈમાં સત્તા? કોઈમાં સત્તા? તારામાં છે સત્તા? તો મોકલી દો તારા વીરને આયે. હા, જોધાણાની જેલની અંદર ડગલું ન મુકાય તારા. નથી. જેટલી રાડ્યું નાખશો ને એટલે આને બે આંતરી છો. હા, જોધાણાની જેલની અંદર બેઠા છો ને એ કઈ ન બોલતા. અરે વીરા, તમે આવવામાં કેટલું મોડું કરી દીધું વીરા. વીરા, રામદેવ દ્વારકાની જાત્રાએ ગયા છે તો આપ આવ્યા છો તો મને જોધાવાની જેલમાંથી છોડાવો વીરા, કારણ કે પાપી બાદશાહનો પ્રહાર મારાથી સહન નથી થતા વીરા. તો પાપી બાદશાહનો સહાર કરો અને મને જોધાવાની જેલમાંથી છોડાવો વીરા. ભલે વીરા વિરમદેવ, અરે બાદશાહ, હા ગોવા, મને એમ હતું જો તું સમજી જાવ ને
તો મારા રામને મારે દ્વારકાની રાત્રે આધોની નદી મુકાવી બાદશાહ ઓકે હવે તારો કાળ નિશ્ચિત છે સમજી અરે ના ના ગોવાળ કાળ કે તે આ નાગના સાવ કર્યો છે અરે બાદશાહ નહીં ગોવાળ સમજવાની તો તારે જરૂર છે તારી નવ દેવીઓને કેદ કરી તારો વીરો હનુમાન અરે તારો વીરો વીરમદેવને કેદ કર્યો એકાઈ છોડાવી ન શક્યા તો તારો પીર આવીને મને તને છોડાવી દેશે એમ હા બાદશાહ અરે હજે કહું છું રામ રામ શબ્દ બોલી દે જેટલા રામ રામ શબ્દ રચવે અરે એટલા તારા બે હાલ થશે ગોવાળ તો બાદશાહ હું જોઉં છું જો મારો બાદશાહ મને જોતા અને જેલમાં નહીં છોડાવી શકે ને તો મારો પ્રાણ આવ્યા તારી પાસે ત્યાગી જાય અને જો મારો બાદશાહ તને જીતી જશે ને બાદશાહ તો તારા હાથમાં બંગડી ફેરવી પડશે બાદશાહ આવું છે તો જોઈ લે અરે હમણાં દ્વારકાથી મારો પીર આવે છે અને જો તું એને જીતી ન લે તો કાયમના માટે તારો ગુલામ બનીને રહે એ ગુલામ બનવા તૈયાર થઈ જાય ગોવાળ પણ જો તાકાત નથી તું હારી રાખી ને તો તારા હાથમાં બંગડી ફેરવી પડશે બાદશાહ એની જરૂર ન પડે જોતા પીરને એ બાદશાહ હજી તને દોષો હજી એક મોકો છે હો બાદશાહ મારા રામને શરણ લીધા મારો રામ પિયાનો સાગર છે હજી તને માફ કરી દેજે એ બાદશાહ હું પણ ગોવાળ જેમ જ કહું છું જોતા પીરના નામ લઈ લે ને અરે તો હજે તારી નવ જોગણિયું તારો વીરો હનુમાન આ વીરો વીરમદેવ અને તને અને આ તેત્રીસ કરોડ ગાયું ને છોડી મૂકો અને નકર આ જેટલી ગાયું કેદ કરીને અરે એના માથે પર્વત મેળી એનો તો લોહી કાઢી અને તારા હિન્દુ ધર્મના દેવને અનો સાંભળે આ બસ હા બાદશાહ અરે બાદશાહ જેથી માણસનો વિનાશ જેથી વિનાશ નથી હોય ને ત્યારે એને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે બાદશાહ આજે તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અરે બાદશાહ. ભાઈ ગોવાળ અરે પ્રધાન તારા પર ઈ હાલ થવાના છે પ્રધાન કારણ કે તારું પણ તારા બાદશાહનું અનાજ તારા પેટમાં પડ્યું છે પ્રધાન શાબાશ પ્રધાન શાબાશ પ્રધાન એ બીબલ તારા બાદશાહને કહી દે કે જે મારા રામના શરણમાં પડી જાય ને તો મારો રામ દિયાનો સાગર છે જે તેને છોડી મૂકશે બાદશાહ હે બારમો વાય કરે હે એવું દ્વારકા ધામ મોકલો હનુમાન
ભલે મારા તીર આવ્યો ભલે વીરા આટલું બધું મારો પારખો નતો રહેવું વીરા પછી વાત છે આપણા કેવા હાલો કર્યા છે વીરા આપણે ગાયોને મારી મારી અને દેવાના દેવા રહ્યા છે વીરા નવ દેવીઓને કેદ કરી છે વીરા વિરમદેવને પણ કેદ કર્યા છે વીરા હવે પોતે બાદશાહનો સહાર કરો અને એનો અહંકાર ઉતારો વીરા અહીંયા સમાધાન કરી નાખ્યું છે હા વીરા ગુરુજી શાંત છે અહીંયા સમાધાન કર્યું છે તો અમારા માલિકને પૂછી લેવી પૂછી લો બહેનો કોઈ પણ ઘેરે જાતા નહીં વરસાદી આયા લેવાની છે અને રમત પીને જે કાંઈ માનતા હોય મહેમાન હોય કે આપણા ગામના કોઈ ઘેરે જાતા નહીં આયા ફરજિયાત વરસાદી લેવાની છે જો ધારીના તીરને વાંચતા હોય તો આખા ગામ દુહાળો બનશે હાલ નહીં વડીલો મારા બહેનો મારા માવતરો વરસાદી ફરજિયાત લેવાની છે એ આ મારો ધારાઈનું જાગતું પીરાણું એ બતાવ જો આ બધા ફડકારા કરતા રામદેવ વાળા છે આ એવા ધારેવા પૂરના ફડકારા કરે હો મિત્રો સિદ્ધિ નો કરતો પરંતુ ધર્મને માનતા તો સિદ્ધિ નો કરતો આ વેરા રામદેવ વાદ આવે ને આટલો કહી દો તમે સિદ્ધિ નહીં તો બાકી બચ્ચાનો સહાર કરો અને નવ નવ દેવીઓને વીરા વિરમદેવને આમાંથી ઉગારો વીરા અરે વીરા વિરમદેવ
રામાભેર અરે વીરા હનુમાન જય રામાભેર અરે પ્રધાન ને મારીને સાંભળા વગાડી નાખ્યો. તો મને ક્યાં ખબર તમે હતા નકર તો હાવો થાતો જ નહીં તારે મસ્કરી કરવા માંડ્યા બહુ નહીં લાગે ને અરે જય બોલો તારી વાળાની જય બોલો
તમે રાવા પીર તો કહેતો હતો ને કે તારો પીર કોઈ પીર નથી. આ સામે ઉભો એ કોણ છે? પેલા નો કહેવાય તો વાક્ય ભારત સમજાયો પણ જો સમજો નહીં તો થોડું કે તો હવે આમાંથી તારે ઉતરવું છે. હા મારા પીરના શરણમાં પડી જા. તમારો પીર દિયાનો સાગર છે. જરૂર તને માફ કરી દેશે કે કર. હા તમે જાઓ તારે ઉતરવું હોય તો નહીં જા. લડવું છે. મને એમ હતું કે તારા પ્રાણ વ્યાજ હશે. અરે પ્રાણ નાઈને પરવા નથી લડવાનો આશરા કારણ કે મારા પીરના રાજમાં તારા બાદશાહ જેવા કોઈ રોગી નથી. હા વાત ના આવડા રમણ હા આ મસ્કરી કરતા ને કઈ આસુ કેસે ને આ બીર છે ને આઈ કોની અરે પ્રધાન અરે પ્રધાન તું કહેતો ને મારા હિન્દુ ધર્મમાં ભેદ નથી. મેં બોલ્યો એ કરશે તો તને આટલો મામલો થોડા વખત આવ્યો ને તારો બાદશાહ મેં કીધું આવશું કિશોર કડી ખબર આવશે વાહ તું 3 વખત જય બોલે એમ બોલ્યો વાણી બોલાવો આઈ રામાપીર ને બોલા એવો છે ગ્રામ હરિદા મેદાનમાં પડતા હોય તો હરિદા મેદાનમાં હરિદા મેદાનમાં
થતો ગંગા સૂત્ર. આવ્યો. અને ચાર મહિના નતા. અને કાલા નતા મારવામાં. હા એમ. તમે ચાર છો. ઓલામાં મકાન હોત. તો તમે હરીના. અરે વિમાન હારે નથી. ફટા ઉપર બધા તમે હરી જાઓ. જો તમારો પ્રધાન બની તમે. તમારું કહેવાનું શું થાય? અને હજી મેં નથી કીધું. આમ દાદા અમે મારે સાથે કેમ મારે? તો હવે શું કરવું? સમાધાનમાં ઘણી રાત થાય. સમાધાન અહીંયા નાખું છે તો અમે વિચારું છે. મારા માલિકને પૂછ્યું હજી મારા માલિકને પૂછ્યું કારણ કે તેમાં થતો હવે મને એમ થાય છે માલિકને પૂછવા ગયો ને એને બધી મોડે કાઢી તો કદાચ તમારા પક્ષમાં આવ્યું હોય તો પણ મારે શું કરવું પડે? અને કદાચ જો નંબર તો મને એકલા નથી પકડાય. અરે આ તો મોટા બિરબલ છે. બિરબલ પુષ્પા રાત કોની સુંદરગા છે. આ શું
પકડ્યો ને મારો માલિક ને ઉતેરીશ. આ માલિક આ બધા આના લોકો એમ કહેશે જો તમે યુદ્ધ જીતી જાઓ ને તો કાયમ માટે દુનિયાને આપણે સર્વમાં રાખવાના. અને કદાચ હારી જાઓ તો આ ભગવાન ખુદ એના હાથમાં પાછળ પહેરાવશે. બરાબર છે ને? હવે એનું કામ ચાલુ કરો. હું તમારા પક્ષમાં છું. અરે માલિક આ બધા એકલો હું બોલ લીધો પણ મારું કઈ હાલ્યું નહીં. તમે શું કરો? અરે હું તૈયાર જ છું. તૈયાર જ કરો. ચાલી જાઓ. બોલો રામા પીરની, બોલો હિંદવા પીરની, બોલો ખોડિયાર માતની જય. આ બંગડી આ તું આ માલિક આ બધા હું હું આ તમે જે બોલતા ને એ આવડે નહીં બોલતો પણ મને સાંભળો નીકળે. આ ચોથો પીર છે. હાલ હાલ અરે ભાઈ દે બરા પીરને ચોથા પીરના શરણે અરે માલિક અમારા માલિક માનતા નથી એને તમારી રીતે જે સજા થાય એ કરો. હું એને છોડીને પહેરાવા આ ધારેની છોકરી અંદર જોડા પીનો બાદશાહ છોડીને પહેરાવશે એનો પ્રધાન. હા બધા અથવા ધ્યાન કરજો. બરાબર છે ને? આના બરાબર નથી રાખવું. બધા કહી દે તારા પીરને